તો અમદાવાદમાં હોર્ડિંગ ધરાશય થતા એક વ્યક્તિનું મોત નીપજ્યું। ધોળકા સરખેજ હાઈવે પર આવેલ કાશિન્દ્રા ગામ પાસે હોર્ડિંગ ધરાશય થયું હતું। તો ભારે પવનને કારણે હોર્ડિંગ ધરાશયી થતા ઓટો રિક્ષા પર પડ્યું હતું। હોર્ડિંગ રિક્ષા પર પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। તો અમદાવાદના બીજા દ્રશ્યો સામે આવ્યા જુહાપુરાથી કે જ્યાં કરા સાથે વરસાદ પડ્યો। શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। ધૂળની ડમરીઓ સાથે ભારે પવન ફૂંકાયો। તો અમદાવાદમાં ભારે પવન ફૂંકાતા ઝાડ પડ્યા અને ભારે પવનને કારણે અનેક જગ્યાઓ પર ઝાડ પડવાની ઘટના બની છે। તો બીજી બાજુ શહેરમાં શાહીબાગ, મીઠાકડી, બોપલ, કાંકરિયા પાસે પણ ઝાડ પડવાની ઘટના પડી। ફાયરની ટીમ દ્વારા ઝાડ હટાવવાની કામગીરી કરવામાં આવી। તો અલગ અલગ 7 જગ્યાએ ઝાડ પડવાના બનાવ બન્યા હતા। શહેરમાં સાંજના સમયે જે રીતે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ્સ પડવાની ઘટના છે તે પણ સામે આવી હતી। શ્યામલ 4 રસ્તા પાસેના દ્રશ્યો છે કે જ્યાં મોટું હોર્ડિંગ્સ છે તે રસ્તાની વચ્ચોવચ્ચ છે તે પડ્યું હતું, જેના કારણે એક બાજુનો જે રોડ છે તે પણ બંધ થઈ ગયો છે। હોર્ડિંગ્સ પડવાના કારણે અહીંયા ટ્રાફિક જામની જે સ્થિતિ છે તે પણ સર્જાઈ છે। ખાસ જે રીતના પવન ફૂંકાયો અને તેના જ કારણે શહેરમાં અલગ અલગ જગ્યાએ હોર્ડિંગ્સ પડવાની ઘટના છે તે પણ સામે આવી હતી। અત્યારે હાલ તો કોર્પોરેશનની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને હોર્ડિંગ્સ હટાવવા માટેની કામગીરી છે તે શરૂ કરશે, પરંતુ હોર્ડિંગ્સ પડવાના કારણે થોડા સમય માટે લોકો અહીંયા ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મૌલિક ઉપાધ્યાય, TV 13 ગુજરાતી, અમદાવાદ।